જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. પુષ્ટિ ભક્તોની વાર્તામાં આજે આપણે એક પ્રસંગ જોઈશું કે વૈષ્ણવે ભક્તિથી પોતાનું ભાગ્ય બદલી નાખ્યું. પતિત પાવની ગંગાને તીરે એક અતિ રમણીય સ્થળ છે. જાણે કોઈ આશ્રમ ન હોય, વિવિધ પુષ્પોના છોડ અને તુલસીના વન વચ્ચે એક સુંદર પર્ણકુટી દેખાય છે. એક પવિત્ર વૈષ્ણવ બ્રાહ્મણ ત્યાં નિવાસ કરી રહ્યા છે. બાજુના ગામમાં એમનું ઘર હોવા છતાં એકાંતિક ભગવદ સેવાનો આગ્રહ રાખીને એ અહીં રહે છે. પતિ પત્ની સાદું જીવન જીવે છે. પતિ ભિક્ષાવૃત્તિ કરી લાવે છે, પત્ની ઘરની વ્યવસ્થા સાચવે છે અને પાળેલી ગાયની સેવા પણ કરે છે. બંને મળીને પ્રભુની સેવા કરે છે. પુરુષ શૃંગાર ધરે તો સ્ત્રી સામગ્રી સિદ્ધ કરે. સાદું છતાં સ્નેહભર્યો સેવાક્રમ ચાલી રહ્યો છે. બંને જણ બહુ સંતુષ્ટ છે. જીવનની કૃતાર્થતા અનુભવી રહ્યા છે. પ્રભુની લીલા અટપટી છે. કોના સંગ દ્વારા કોનું કાર્ય સિદ્ધ કરવું તે પ્રભુ વિચારતા જ રહે છે. એક દિવસ સવારના પહોરમાં એક પંડિત જ્યોતિષી ત્યાં આવી ચડ્યો. એ કાશીમાં જઈને શાસ્ત્રો ભણી આવ્યો હતો. વિદ્વતા ઘણી એટલે પંડિતો સાથે શાસ્ત્રાર્થ કરીને વિજયો મેળવ્યા હતા. ભણાવીને શિષ્યોને પણ તૈયાર કર્યા હતા. પછી તે પોતાને ઘેર જવા નીકળ્યો છે. માર્ગમાં આ સ્થળે આવી પહોંચ્યો કે જ્યાં પેલા પતિ પત્ની રહેતા હતા. સૃષ્ટિ સૌંદર્યથી ભરેલું રમણીય સ્થળ જોઈને એ પ્રભાવિત થયો. એને થયું કે થોડોક સમય અહીં જ રહી જઈએ તો કેવો આનંદ આવે. વિચારમાં એ મગ્ન હતો. ત્યાં તો પર્ણકુટીમાંથી વૈષ્ણવ બહાર આવ્યા. ભાઈ, આપ કોણ છો? ક્યાંથી આવો છો અને શું વિચારી રહ્યા છો? વૈષ્ણવે ખૂબ જ આતુરતાથી પૂછ્યું. પંડિતે પોતાનો પરિચય આપ્યો, મનની ઈચ્છા પણ દર્શાવી. વૈષ્ણવ કહે છે, ભલે તમારું ઘર જાણીને રહો, અમને આનંદ થશે. જ્યોતિષી ત્યાં રોકાયો. ગ્રંથોનું વાચન મનન કરે છે. વૈષ્ણવ એને રોજ મહાપ્રસાદ લેવડાવે છે. એની બધી સગવડ સાચવે છે. અતિથિ સત્કારમાં ખામી આવવા દેતા નથી. વૈષ્ણવનું સાત્વિક અને સેવાપરાયણ જીવન જોઈને પંડિતના મનમાં એમના પ્રત્યે આદરભાવ વધતો જાય છે. કોઈ વાર ધર્મ સંબંધી વાતો પણ ચાલે છે. એકવાર પંડિતજી કહે છે, ભાઈ, આ સૃષ્ટિ કેવલ કર્મફલ ઉપર ચાલી રહી છે. સંચિત પ્રારબ્ધ અને ક્રિયામાણ કર્મોથી જ પુનર્જન્મનું ભાવિ ઘડાય છે અને વિધિના લેખ લખાય છે. એને કોઈ મિથ્યા કરી શકતું નથી. પૂર્વજન્મના કર્મભોગ ગમે તેવા સજનને પણ ભોગવવા પડે છે. કોઈ એમાંથી છૂટી શકતું નથી. વૈષ્ણવ કહે છે, પંડિતજી, એવું ન બોલો. ભગવાન ધારે તો ભાગ્યને પણ ફેરવી શકે છે. પોતાના ભક્તોના જીવનમાં તો ભગવાન પોતાનું સામર્થ્ય જરૂર વાપરે છે. કર્મ તો જડ તત્વ છે. કર્મનું ફળ આપવાનો અધિકાર ભગવાનનો જ છે. એમાં પોતે જ્યારે કૃપાશક્તિનો ઉપયોગ કરે ત્યારે તો ઉલટકો સુલટો કરે. સહજ બિરદકી ટેવ. વળી શાસ્ત્રો એમ કહે છે કે પુણ્યથી પાપ ઠેલાય છે. સત્કર્મ કરવાથી દુષ્કર્મ અને દુઃખનું બળ ઘટે છે. ભગવાનની ભક્તિ એ શ્રેષ્ઠ સત્કર્મ છે. ભગવાનનું શરણ પ્રાપ્ત કરીને કેવા કેવા પાપીઓ તરી ગયા છે. એમના પાપ જોતા તો એ કદી તરી શકે જ નહીં. કહ્યું છે કે કર્મ તે કૃપા ન્યારી હે. પંડિતજીના મનમાં આ વાત પૂરી ઉતરી નહીં, પરંતુ ક્રમે મહાપ્રસાદના પ્રતાપે અને સત્સંગના પ્રભાવે એને ભક્તિ તત્વ સમજાતું જતું હતું. બુદ્ધિ નિર્મળ થતી હતી. પંડિત જોતા હતા
કે વૈષ્ણવ ઘણા ગરીબ છે, ઘણી મહેનતે માત્ર જરૂર પૂરતી ભિક્ષા મેળવે છે. વળી હમણાં તો પોતાનો ભાર પણ એમને માથે પડ્યો છે, વધુ ભિક્ષા માંગવી પડે છે. ઉપકાર વસતાની લાગણી મનમાં પ્રગટી હતી. આવા સજ્જન માટે મારે કંઈક કરવું જોઈએ એમ એને સતત લાગ્યા કરતું. પંડિતજીને અહીં આવતા પહેલા એક મણી પ્રાપ્ત થયો હતો. મનમાં આવ્યું કે આ મણી હું વૈષ્ણવને આપી દઉં તો કેવું સારું. વિદ્યાના બળથી હું તો ઘણુંએ કમાઈ લઈશ. આવા સંત પુરુષ મણી લેશે કે નહીં તેની મનમાં દીઘા હતી. ચાલો આપવા માંડું, પરીક્ષા પણ થઈ જશે. વળી વિચાર્યું કે સ્ત્રીનો સ્વભાવ તો લોભી હોય છે. પુરુષ એકલો હશે ત્યારે આપી જોઈશ. એકવાર બંને જણ ગંગાજી નાહવા માટે ગયા. પંડિતે મણી સાથે રાખી લીધો હતો. પંડિત કહે છે, વૈષ્ણવરાજ, હું જોઉં છું કે તમે બહુ સંકોચમાં રહો છો. મારી પાસે એક મણી છે, એ સુવર્ણ આપે છે. મારી ઈચ્છા છે કે મણી આપને આપું. લ્યો, હું લઈને જ આવ્યો છું. વૈષ્ણવે મણી હાથમાં લીધો, જોયો અને પૂછ્યું, આ તમે મને આપી દીધો? પંડિતે હા કહી. વૈષ્ણવે ફરીવાર ખાતરી કરી લીધી અને પછી તરત મણીને ગંગાજીના જળમાં ફેંકી દીધો. પંડિતજી ગભરાઈ ગયા. અરે અરે, તમે આ શું કર્યું? આવી દુર્લભ વસ્તુ તમે પાણીમાં ફેંકી દીધી. વૈષ્ણવ કહે છે, એમાં શું થઈ ગયું? જુઓ ને, અહીં ગંગા તટે કાંકરા છે, એ પણ મણી જેવા જ છે ને. વૈષ્ણવે એક કાંકરો લઈ પંડિતના હાથમાં આપ્યો. પંડિતને એ મણી રૂપે દેખાયો. હવે તો પંડિતજીને વૈષ્ણવ પર ઘણી શ્રદ્ધા બેસી ગઈ અને પેલો શ્લોક યાદ આવી ગયો. મતસેવ્યા પ્રતિતમ ચ શાલોક્યાદિ ચતુષ્ટયમ નેચ્છન્તિ સેવયા પૂર્ણાઃ કૃતોન્યત કાલ વિપ્લુતમ. શ્રીમદ ભાગવતમાં પણ ભગવદ વાણી છે કે મારી સેવાથી પ્રાપ્ત થતી 4 પ્રકારની મુક્તિને પણ મારા સેવા રસિક ભક્તો ઈચ્છતા નથી, તો કાળે કરીને જેનો નાશ થાય તેવી લૌકિક સંપત્તિને તો એ ઈચ્છે જ શાના? એકવાર પંડિતજીના મનમાં એક વિચાર સ્ફૂર્યો. હું જ્યોતિષનો આવો જાણકાર છું, છતાં આ વૈષ્ણવે મને કોઈ દિવસ એમનું ભવિષ્ય જોવાનું કહ્યું નથી. કેવા નિસ્વાર્થ છે! એ ભલે ન કહે, પણ હું જોઉં, મારી વિદ્યાનો ઉપયોગ કરું. એણે કુંડળી મૂકી. એમાં એ વૈષ્ણવનું ભયંકર ભાવિ દેખાયું. એનું મન ખિન્ન થઈ ગયું, મુખ ઉદાસ થઈ ગયું. પંડિતને આ વૈષ્ણવ સાથે હવે તો ઘણો પ્રેમ બંધાઈ ગયેલો હતો. વિવિધ રીતે તપાસતા એ નિશ્ચિત જણાયું કે કાલે સવારે 10 વાગે પોલીસ અહીં આવશે. ગામમાં કોઈ ચોરી થયેલી હશે, એનું પગેરું આ બાજુ નીકળતું હશે. વૈષ્ણવ પર શક લાવીને પોલીસ એને પકડી જશે. ચોરીનો ખોટો આરોપ મુકાશે. એટલું જ નહીં, રાજા એને સૂળીએ ચડાવશે. પંડિત વિચારે છે કે આવો પવિત્ર મનુષ્ય અને એને આવું દુઃખ શું થાય? કર્મની ગતિ કેવી ગહન છે! પણ હું એને ઘરે રહું છું, મેં એનું અન્ન ખાધું છે. એને આ દુઃખમાંથી છોડાવવા મારું ચાલશે એટલું કરીશ. કહી દઈશ કે રાજા સાહેબ, ચોરી તો મેં કરી છે, આ તો નિર્દોષ છે. આવો પવિત્ર માણસ કદી ચોરી કરે જ નહીં. એને છોડી દો અને મને સૂળીએ ચઢાવો. પંડિત ઘણો લાગણીવશ બની ગયો હતો. આવા દુઃખદ સમાચાર વૈષ્ણવને કહેતા એની જીભ ઉપડતી નહોતી. બીજો દિવસ ઉગ્યો. પંડિત સવારથી જ ઉદાસ વદને બેસી રહ્યો છે. નાહવા ધોવાનું પણ માંડી વાળ્યું છે.
સમય જોઈ રહ્યો છે. 10 વાગ્યા અને વાગી ગયા. ઉપર પણ થોડોક સમય વીત્યો, છતાં ન કંઈ આવ્યું કે ન કંઈ બન્યું. પંડિતના આશ્ચર્યનો પાર ન રહ્યો. એ વિચારે છે કે મારી વિદ્યા અદ્ભુત છે. એ વિદ્યાને બળે મેં અનેકના જીવન તપાસ્યા છે. કોઈનું ભવિષ્ય ક્યારેય ખોટું પડ્યું નથી. અને આજે આમ કેમ બન્યું? શું જ્યોતિષ શાસ્ત્ર આવું અનિશ્ચિત છે? વિદ્યાના પ્રાપ્તિનો મારો શ્રમ એળે ગયો. મારા થોથા પોથાની હવે કંઈ જ કિંમત રહી નહીં. એણે એના જ્યોતિષના ગ્રંથો બધા એકઠા કર્યા. એની પોટલી લઈને ગંગાજીમાં ફેંકી આવવા માટે ઊભા થયા. ત્યાં તો વૈષ્ણવ પર્ણકુટીમાંથી બહાર આવ્યા અને ગંગા સ્નાન કરવા જવા લાગ્યા. વૈષ્ણવ પૂછે છે, પંડિતજી, આ બધું શું? આ પુસ્તકો લઈને સવારના પહોરમાં ક્યાં ચાલ્યા? 11 વાગવા આવ્યા છતાં નહાયા નથી, પાઠ પૂજા કરી દેખાતી નથી, ઉદાસ થઈ ગયા છો. આજે આ બધું કેમ? પંડિત કહે છે, ભાઈ, બધી વાત પછી. પહેલા આ થોથાને ગંગાજીમાં નાખી દેવા દો. અરે, પણ એવું અચાનક શું બની ગયું? તમારે મને તો કહેવું જ પડશે. વૈષ્ણવના આગ્રહથી પંડિતે બધી વાત માંડીને કરી. વૈષ્ણવ સાંભળીને હસ્યા. અરે પંડિતજી, તમારા પોથા ખોટા નથી. તમે જે ભવિષ્ય જોયું તે પ્રમાણે જ બધું બની ગયું છે. જુઓ, હું પ્રભુને રાજભોગ ધરીને જપ પાઠ કરવા બેઠો હતો. તે તો તમે જોયેલું ને? હા, તે વખતે મને જરા ઝોકું આવી ગયું. ત્યાં તો આ ભયંકર સ્વપ્ન મને દેખાયું. જાણે ખરેખર પોલીસ પકડી ગઈ. રાજાએ ચોરીની સજા ફરમાવી અને મને સૂળી પર ચઢાવ્યો. મને ભારે વેદના થઈ ને તરત જ આંખ ઉઘડી ગઈ. પંડિતજી, તમે નથી સાંભળ્યું કે ભગવાન કૃપા કરે તો સૂળીનું સોયથી સરે છે. પોતાના અંગીકૃત ભક્તો માટેના ભગવાનના નિયમો જુદા હોય છે. તેને કાલ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ ન સાંધે રે. કર્મમાર્ગી પંડિતજી ઘણી નવાઈ પામ્યા. એમને થયું કે તો ભક્તિ માર્ગ સૌથી શ્રેષ્ઠ છે, જ્યાં વિધિના લેખ પણ મિથ્યા થઈ શકે છે. ખરેખર આ અદ્ભુત છે હો. પંડિતજી વૈષ્ણવને પગે પડ્યા અને કહે છે, વૈષ્ણવરાજ, મને તમારો નામ મંત્ર આપો અને વૈષ્ણવ બનાવો. વૈષ્ણવે એને શ્રી ગુસાઈજીના સેવક થવાનું જણાવ્યું, પણ એ તો લાંબો સમયે શક્ય બને એમ હતું. પંડિતજીને એટલી ધીરજ નહોતી. એની ઘણી આતુરતા જોઈને વૈષ્ણવે શ્રી ગુસાઈજીનું ધ્યાન કરીને એને અષ્ટાક્ષર મંત્ર સંભળાવ્યો. પછી તો વૈષ્ણવના સત્સંગ દ્વારા પંડિતજી ભક્તિ માર્ગમાં આગળ વધતા ગયા. છેવટે શ્રીમદ ગોકુલ જઈને શ્રી ગુસાઈજી પાસેથી નામ નિવેદન લઈને કૃપાપાત્ર ભગવદીય બની ગયા. સાચા ભગવદીયના સંગનો કેવો અતુલિત પ્રભાવ છે. સિદ્ધાંત નવનીતના સિદ્ધાંતો જોઈએ. દરેક બાબતમાં નસીબને આગળ કરવું એ કર્મ માર્ગીય મનોદશા છે. ભગવદ ઈચ્છા માનવી એ ભક્તિ માર્ગીયતા છે. ભગવદીય માટે ભાગ્ય કે નસીબનું મહત્વ નથી. ભગવદ ઈચ્છા જ મુખ્ય છે. અરે, કોઈ વાર તો ભક્તની ઈચ્છા અનુસાર ભગવાન કરે છે. ઈચ્છા શક્તિનું પ્રાબલ્ય છે તે નિર્માણને પણ બદલી શકે છે. એક માજીની વાર્તા છે કે જેણે કાળને 8 વખત પાછો કાઢ્યો હતો. શ્રી ગુસાઈજીએ એને અષ્ટપદી કહીને બોલાવેલી. એક બીજો પ્રસંગ છે કે રાજાના ભગવદીય પુરોહિતે કુંવર કુંવરીના દુર્ભાગ્યને પલટાવી દીધેલું. જો ભક્તોમાં આવું સામર્થ્ય આવે છે તો ભગવાનમાં હોય એમાં શું આશ્ચર્ય? ખરેખર વિચારીએ તો ભાગ્ય નિર્માણ
એ ભગવાને ઘડેલા પ્રોગ્રામ જેવું છે. એને અનુસરીને જીવોને ચાલવું પડે છે. પરંતુ આપણો ઘડેલો કાર્યક્રમ સંજોગો વસાત આપણે ફેરવી શકીએ છીએ, તો ભગવાન કેમ ન ફેરવી શકે? ગ્રહ પીડા, અમંગળ ભાવિ ઇત્યાદિ ટાળવા માટે જ્યોતિષોએ બતાવેલા ઉપાયો કરવા તે અન્યાશ્રય છે. ભગવદાશ્રય અને શરણ મંત્રથી જ ભગવદીયના સર્વ કાર્યો સિદ્ધ થાય છે. દુઃખો દૂર કરવા લૌકિક ઉપાયો થઈ શકે, પણ મંત્ર જંત્ર જ્યોતિષ આદિ નહીં. આ જ પ્રકારે શુકન, મુહૂર્ત વગેરેનું પણ અહીં મહત્વ નથી. ભગવાન નામ જ સર્વ સિદ્ધ કરતા છે. પુણ્યનું ફળ સુખ અને પાપનું ફળ દુઃખ. પુણ્યથી પાપ ઠેલાય છે. સેવા આદિ સત્કર્મથી પાપ દૂર થતા દુઃખો દૂર થાય છે. નિર્માણ થયેલું હોય તો પણ બ્રહ્મ સંબંધ અને ભગવદ સેવાથી જન્મ જન્મના દોષ પાપની નિવૃત્તિ થાય છે, જેથી ઉલટું પ્રારબ્ધ પણ સુલટું થઈ જાય છે. આ વાર્તામાં જે સ્વપ્ન દ્વારા ભોગવાવી લીધું તે પણ શાસ્ત્રોના કર્મફલના સિદ્ધાંતનું માન રાખવા ખાતર જ. બાકી તો ભગવાન કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છે. ભક્તિ માર્ગનો આ નિશ્ચિત સિદ્ધાંત છે. તેમાંય અનુગ્રહ માર્ગની તો આ વિશિષ્ટતા જ છે. તો વૈષ્ણવો, આવો છે આપણો આ પુષ્ટિ માર્ગ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. સર્વે વૈષ્ણવોને મારા હૃદયથી જય શ્રી કૃષ્ણ.